દિવસ માટે મેષ રાશિનું કેવો રહેશે એ જોઈએ। સૌથી પહેલાં મેષ રાશિ માટે આવ્યું છે કોન્શિયસનેસ કાર્ડ। હવે આજે આપણે થોડીક અલગ રીતે આજનો દિવસ જોઈએ। જેમ કે મેષ રાશિ માટે આવ્યું છે કોન્શિયસનેસ કાર્ડ, તો આજના દિવસમાં તમારે તમારા વિચારો પર ધ્યાન આપવાનું છે, કારણ કે કોન્શિયસનેસ કાર્ડ બતાવે છે કે કન્ફ્યુઝન, ઓવરથિંકિંગ અને કંઈક ના સમજાય એવો દિવસ જાય, અને એટલા માટે જ તમારે પોતાના મન પર આજે ધ્યાન આપવાનું છે કે મેષ રાશિના જાતકો જે છે આજે જેટલું તમે પોતાના મન પર ધ્યાન આપશો, થોડું મેડિટેશન કરશો તો એનાથી ફાયદો થશે। હવે આગળની રાશિ જોઈએ વૃષભ। વૃષભ રાશિ માટે આજનો દિવસ છે ટોટાલિટી। આજનો દિવસ સંપૂર્ણતામાં જશે, એટલે કે તમે આજના દિવસમાં જે પણ કંઈ કરશો એ તમે બહુ જ ફોકસ રાખીને કરશો। હવે આજનો દિવસ છે રવિવાર, અને આજના દિવસમાં તમે જે પણ કંઈ કામ ધારશો એ પણ કરી શકશો, પણ કોઈકનો સપોર્ટ લેવાની પણ જરૂર પડશે। હવે આજના દિવસમાં ખાસ વૃષભ રાશિ માટે કે તમે આજના દિવસમાં જે પણ કંઈક કામ કરવું હોય, જે પણ કંઈ વિચારો અને આધ્યાત્મિક રીતે કંઈક વિચારો, તો તમારું સંપૂર્ણતાથી કરશો તો એનાથી ફાયદો થશે। મિથુન રાશિનો આજનો દિવસ જોઈએ તો આવ્યું છે પાર્ટિસિપેશન। ભેગા મળીને કંઈક કરવાનો સૌથી સારો દિવસ છે, રવિવાર છે, અને આજના દિવસમાં તમે કંઈક તમારા ફેમિલી સાથે ભેગા થઈને કરશો અથવા મંદિરે પણ જશો તો એનાથી ફાયદો થશે। અને પાર્ટિસિપેશન કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે કંઈક ભેગા મળીને કરવાથી ફાયદો પણ થવાનો છે, અને બધા લોકોને એનાથી અસર થશે પોઝિટિવ। હવે આગળની રાશિ જોઈએ કર્ક। કર્ક રાશિનો આજનો દિવસ એક્સપિરિયન્સિંગ, નવા નવા અનુભવ કરવાનો સૌથી સારો દિવસ છે। આજના દિવસમાં જે પણ કંઈ તમને અનુભવ થાય એને એક્સેપ્ટ કરજો, કારણ કે એના કારણે જ તમને ઘણું બધું જાણવા મળશે, તમે પોતાને વધારે ઓળખી શકશો, કારણ કે અનુભવ જ્યારે જીવનમાં થાય છે એ આપણને વધારે સ્ટ્રોંગ બનાવે છે। અને આ એક્સપિરિયન્સિંગ કાર્ડ કર્ક રાશિ માટે આવ્યું છે, જે બતાવે છે કે સાથે તમારે નેચરમાં પણ કનેક્ટ થવાનું છે, એટલે આ જે કુદરત છે એમાં થોડો ટાઈમ સ્પેન્ડ કરો, એનાથી ફાયદો થશે। આગળની રાશિ જોઈએ સિંહ। સિંહ રાશિનો આજનો દિવસ છે પોસિબિલિટીઝ, શક્યતાઓ ઘણી બધી નવી આવવાની છે, અને આજે સવારથી જ તમે જો એક્ટિવ થઈ જાઓ તો બહુ જ ફાયદો થશે। સાથે સાથે સૂર્ય મને દેખાઈ રહ્યો છે કે સૂર્યની થોડીક પૂજા કરો, સૂર્યનો મંત્ર કરો, સૂર્યને જલ ચડાવો, એનાથી ફાયદો થશે। અને સિંહ રાશિ માટે ખાસ આજના દિવસે કે પોઝિટિવ માઇન્ડસેટથી તમારો આજનો દિવસ જવાનો છે। કન્યા રાશિનો આજનો દિવસ જોઈએ, જે આવ્યું છે સ્ટ્રેસ। બની શકે કે આજના દિવસમાં સ્ટ્રેસ આવી શકે, કારણ કે તમારે આજના દિવસમાં ઘણું બધું કરવું છે। એક તો એકાદશી છે અને તમારે આ પણ કરવું છે, પેલું પણ કરવું છે, અને રવિવારનો દિવસ પણ છે, અને એના કારણે સ્ટ્રેસ આવી શકે, પણ એનું ગાઈડન્સ છે રિલેક્સ, ગો વિથ ધ ફ્લો, કારણ કે રિલેક્સ જ્યારે તમે આજના દિવસમાં થાવ છો તો બધું જ નેચરલી થવા લાગે છે। તમે જે પણ કંઈ કામ આજના દિવસમાં કરવા ઈચ્છો એ થશે, પણ રિલેક્સ થવાની જરૂર છે। તુલા રાશિનો આજનો દિવસ જોઈએ, જે આવ્યું છે ફ્લાવરિંગ। બહુ જ પોઝિટિવ કાર્ડ આ રાશિ માટે આવ્યું છે, જે છે ફ્લાવરિંગ। આજના દિવસમાં ખાસ લક્ષ્મીજીને આજે યાદ કરી લો। વિષ્ણુજી તો હવે 4 મહિના અવેલેબલ નથી, પણ લક્ષ્મીજીની આજે પૂજા કરવાથી ફાયદો થશે, કેમ કે ફ્લાવરિંગ કાર્ડ બતાવે છે કે આજનો દિવસ બ્લેસિંગવાળો છે। તમે જે પણ શક્તિમાં માનતા હોય એમની પૂજા કરવાથી ફાયદો થશે, અને આજના દિવસમાં ખાસ ફાઇનાન્શિયલી તમારે જે પણ કંઈ પ્લાન કરવું હોય તો સૌથી સારો દિવસ છે। વૃશ્ચિક રાશિ આગળની જોઈએ તો આવ્યું છે ઓર્ડિનરીનેસ। આ પણ પોઝિટિવ કાર્ડ છે, જે બતાવે છે કે આજનો દિવસ બહુ જ સામાન્ય રહેશે, પણ સામાન્યની સાથે તમે જે પણ કંઈ ધારશો એ કરી શકશો, કારણ કે કુદરત બહુ જ બધું આપવા જઈ રહી છે આજના દિવસમાં। તમારે બસ એને લેવાનું છે અને લાલચ નથી કરવાની, કેમ કે આજુબાજુ બધું જ પોઝિટિવ છે, પણ જેટલું તમારે આજના દિવસમાં ફોકસ કરવાનું છે એના પર ધ્યાન આપજો, આજુબાજુનું સાઈડમાં મૂકી દેજો। આજના દિવસમાં કુદરત સાથે કનેક્ટ થવાનો પણ આ સરસ દિવસ છે। આગળની રાશિ જોઈએ ધન। ધન રાશિ માટે આવ્યું છે ફ્રેન્ડલીનેસ। બહુ જ સરસ કાર્ડ છે, ફ્રેન્ડશિપનો દિવસ છે। આ ફ્રેન્ડલીનેસ કાર્ડ બતાવે છે કે પાર્ટનરશિપ કે તમારા ફેમિલી સાથે કનેક્ટ થવાથી ફાયદો થશે। સાથે સાથે આજનું તમારું માઇન્ડસેટ પણ એવું હશે કે કંઈક કોઈકની સાથે મળીને આગળ વધીએ, કંઈક નવું વિચારીએ, કેમ કે ફ્રેન્ડલીનેસ કાર્ડ એટલે કે મિત્રતા। આજનો દિવસ તમારો ઇમોશનલી પણ પોઝિટિવ જવાનો છે, અને તમે આમાં પણ નેચર આવ્યું છે કે નેચર સાથે કનેક્ટ થાવ, ફાયદો થશે। આગળની રાશિ જોઈએ
જે છે એનું કાર્ડ ટર્નિંગ ઇન. ખાસ મેડિટેશન કરવાનું છે, કેમ કે મેડિટેશન કરવાથી બહુ જ ફાયદો થશે. નકારાત્મકતા જે પણ કંઈ તમારી આજુબાજુ હશે, તમારા ઘરની એનર્જી બદલવી છે તો મેડિટેશન કરો. કેમ કે જ્યારે તમે પોતાની અંદર ઉતરો છો, મેડિટેશન કરો છો તો તમારી ઓરા પાવરફુલ થાય છે, સ્ટ્રોંગ થાય છે, વધારે પોઝિટિવ થાય છે, અને એના કારણે બધાને આસપાસના લોકોને ફાયદો થાય છે. તો કુંભ રાશિ માટે ટર્નિંગ ઇન કાર્ડ એક્સ્ટ્રીમ પોઝિટિવ છે, અને આજના દિવસમાં ખાસ મેડિટેશન કરો, અને ઓમ નમઃ ભગવતે વાસુદેવાય પર પણ તમે ધ્યાન કરી શકો છો, એનાથી ફાયદો થશે. અને છે મીન રાશિ. મીન રાશિનું છે પોસ્ટપોનમેન્ટ. બની શકે કે તમે જે પણ કંઈ આજના દિવસમાં વિચારો એ કદાચ ના થાય, અને એમાં કંઈ ખરાબ નથી, કંઈ ખોટું નથી, અને એનું ગાઈડન્સ કરશે અન્ડરસ્ટેન્ડિંગ. એટલે આજના દિવસમાં તમારે જે પણ કંઈ કરવું છે એમાં કોઈકની ગાઈડન્સ સાથે, કોઈકની સમજ સાથે આગળ વધો તો ફાયદો થશે. કારણ કે તમે આજના દિવસમાં જે પણ કંઈ કદાચ વિચારો એ પૂરું ના થાય, આજના દિવસમાં ના થાય, પણ એમાં તમારે નેગેટિવ થવાનું નથી, અને આગળ વિચારવાનું છે કે કોણ તમને આમાં મદદ કરી શકે.